માટે મેં 250 ગ્રામ પાલકને સાફ પાણીથી ધોઈને કટ કરીને રાખી છે. હવે આપણે એને બોઇલ કરી દઈશું. બોઇલ કરવા માટે મેં અહીંયા 1.5 ગ્લાસ પાણી તપેલીમાં મૂક્યું છે. હવે આપણે એમાં પાલક એડ કરી દઈશું. પછી આપણે એને ઢાંકીને થવા દઈશું. હવે કઢાઈમાં તેલ ગરમ થઈ ગયું છે એટલે હવે આપણે થોડું જીરું નાખીશું, તેજ પત્તું નાખીશું. આમાં 2 લવિંગ, તજ, ઇલાયચી, મરી એડ કરેલા છે એ નાખી દઈશું. હવે આપણે ચોપ કરેલા આદુ અને લસણ છે એ એડ કરીશું. રફલી ચોપ કરેલી ડુંગળી છે એ એડ કરીશું. અને ટામેટા છે એ એડ કરીશું. હવે આ બધાને મિક્સ કરીશું. આ રીતે બધું મોટું મોટું સમારી દેવાનું છે. ત્યાર પછી એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. થોડી જેવી હળદર એડ કરીશું. લાલ મરચું એડ કરીશું. ધાણા જીરું એડ કરીશું અને ગરમ મસાલો 1 ચમચી નાખીશું. હવે આ બધાને મિક્સ કરી લઈશું. હવે આ બધું ઢાંકીને 2 મિનિટ થવા દઈશું. હવે આ મિક્સર ઠંડુ થઈ ગયું છે અને આપણે મિક્સી જારમાં એડ કરી લઈશું. હવે આપણે બીજી એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકીશું. એમાં આપણે આ પીસીને રાખેલી ગ્રેવી એડ કરીશું. હવે આપણે આને મિક્સ કરીશું અને થોડી વાર ચડવા દઈશું. હવે આ પાલકને પણ આપણે મિક્સર જારમાં ક્રશ કરી દઈશું. હવે આપણે પાલકની જે પ્યુરી બનાવી હતી એ આપણે અંદર એડ કરી નાખીશું. ત્યાર પછી આપણે થોડું એવું પાણી નાખીશું. હવે આ પનીરના જે ટુકડા કરીને રાખ્યા છે એ એડ કરીશું. હવે બધું મિક્સ કરી લઈશું. હવે આને ઢાંકીને આપણે 2 મિનિટ ચડવા દઈશું. હવે આપણે ઉપરથી ફ્રેશ ક્રીમ ગરલી એડ કરીશું. 2 ચમચી ક્રીમ નાખીશું. હવે આને આપણે મિક્સ કરીશું. તો મસ્ત એવું ચટાકેદાર બાર ધાબા જેવું પાલક પનીર તૈયાર.